ડભોઈ સેવા સદનનું કડવું સત્ય, લાખોની ઇમારત પણ જનતા માટે પાણીનો ટપકો પણ નહીં. ડભોઈ તાલુકા સેવા સદનમાં પાયાની સુવિધાઓના દાવા હવે સવાલોના ઘેરામાં છે. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ભવ્ય ઇમારતમાં આવતી જનતાને પીવાનું ઠંડુ પાણી પણ ઉપલબ્ધ નથી. આ હકીકત ચોંકાવનારી છે. તાલુકાના 118 ગામોના લોકો રોજ દસ્તાવેજી કામો, રેશન કાર્ડ, આવકના દાખલા અને આધાર કાર્ડ જેવા કામો માટે સેવા સદન પર આવે છે. છતાં અહીં મુકાયેલા 2 વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એક કુલરનો નળ તૂટી ગયેલો છે, જ્યારે બીજાને તાળા મારી દેવાયા છે. પરિણામે દૂર દૂરથી આવતી ગરીબ અને મધ્યમ વર્ગીય જનતાને ફરજિયાતપણે રૂપિયા ખર્ચીને પાણીની બોટલો ખરીદવી પડે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ઓફિસમાં બેસતા અધિકારીઓ માટે ઠંડા પાણીની અલગ સુવિધા છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે કોઈ વ્યવસ્થા નથી. સરકાર લાખોના ખર્ચે ભવન ઊભું કરે, પણ તેમાં આવતી જનતા માટે મૂળભૂત પાણી જેવી સુવિધા પણ ન હોય તો એ ભવ્યતા શું કામની? હવે સવાલો ઉઠી રહ્યા છે કે ઉનાળો શરૂ થઈ ગયો હોવા છતાં તંત્ર કેમ ઊંઘમાં છે? મેન્ટેનન્સ માટે ખર્ચ થતો હોવા છતાં કુલરો કેમ બંધ? શું અધિકારીઓ માત્ર પોતાના એસી અને ફિલ્ટર પાણી સુધી જ સીમિત રહેશે? હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણ જેવી નિંદ્રામાં રહેલું તંત્ર ક્યારે જાગશે? શું કુલરો તાત્કાલિક રિપેર થશે કે પછી ફરી કોઈ નવી જાહેરાતથી જ મામલો સમાવવામાં આવશે? ડભોઈ સેવા સદનમાં હાલ જનતા ન્યાય અને પાણી બંનેની રાહ જોઈ રહી છે. 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ. તો આજે જ મુલાકાત લો.